હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 1 ગણિતમાં પેટર્નની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 3 થી 5ની વાત કરીશું. હવે આગલા લેક્ચરમાં આપણે બધી સંખ્યાની શ્રેણીઓ શીખ્યા હતા, જેમ કે બધા જ એક, પછી ગણતરીની સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, ત્રિકોણીય સંખ્યા, ચોરસ સંખ્યા, ઘન સંખ્યા, 2ની ઘાત, 3ની ઘાત, આવી આપણે ઘણી બધી સંખ્યા શ્રેણી શીખ્યા હતા. એ માત્ર આપણે સંખ્યાના આધારે શીખ્યા હતા. હવે એને આપણે ચિત્ર દ્વારા શીખવાનો પ્રયત્ન કરીશું, એટલે કે બિંદુ દ્વારા. તમને વધારે આઈડિયા આવશે અને વધારે વસ્તુઓ સમજણ પડતી જશે. તો ચલો આપણે જોઈએ. તો સૌપ્રથમ તો અહીંયા પેજ નંબર 3, એના પર આપણને શું આપેલું છે? ટોપિક આપેલો છે કે 1.3 સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત. તો ચલો આપણે જોઈએ. જેમ કે અહીંયા આપણને એક જે છે પેજ નંબર 4 પર આપણું કોષ્ટક આપેલું છે કે આપણે જે શીખ્યા હતા, જેમ કે અહીંયા હોય બધા જ એક, તો અહીંયા જો તમને બિંદુ આપેલા છે કે બધા જ એકના અહીંયા બિંદુ આપેલા છે. પછી જેમ કે હોય અહીંયા ગણતરીની સંખ્યા, તો 1 હોય તો 1 બિંદુ, 2 હોય તો અહીંયા 2 બિંદુ, 3 હોય તો 3 બિંદુ, 4 હોય તો 4 બિંદુ, આગળ અહીંયા 5 બિંદુ. તમારે આગળ લખવું હોય તો અહીંયા 6 બિંદુ આવશે. આવી રીતે તમને બિંદુ દ્વારા દરેક વસ્તુ સમજવામાં આવી છે. પછી અહીંયા તમે એકી સંખ્યા પણ જોઈ શકો છો કે પહેલાં અહીંયા 1 હતા, પછી એમાં 2 એડ થયા તો 3 થયા, 3માં પાછા 2 એડ થયા તો 5 થયા, 5માં 2 એડ થયા તો 7 થયા, 7માં ફરીથી 2 એડ થયા તો 9 થયા, અને 9માં ફરીથી 2 એડ થશે તો 11 થશે. આવી રીતે તમને અહીંયા એકી સંખ્યા આપેલી છે. તો હવે આપણે આગળ જોઈએ. આવી રીતે અહીંયા તમને બેકી સંખ્યા આપેલી છે, જેમ કે 2 હતા, 2માં બીજા 2 એડ થયા તો 4 થયા, પછી 6, 8 ને 10. આવી રીતે તમને બિંદુઓ દ્વારા બેકી સંખ્યા પણ દર્શાવવામાં આવી છે. આપણે હજુ ડિટેલમાં શીખવાનું છે. આ તો આપણે ખાલી જોઈએ છીએ કે શું શું આપેલું છે. તો ચલો આપણે જોઈએ કે આગળ આપણે જોઈએ. અહીંયા ત્રિકોણીય સંખ્યા આપેલી છે. તો એમાં હવે તમને ત્રિકોણીય સંખ્યાની વધારે આઈડિયા આવશે. જેમ કે 1 હતા, 1ની નીચે તમે 2 બિંદુ મૂકી દો તો આ કેવું દેખાય છે? તમને ત્રિકોણ જેવું દેખાય છે. અને 3 સંખ્યા છે, એટલે કે 3 બિંદુ. આ જો 2 હતા એની જે ફરીથી 3 બિંદુ મૂકી દો, એટલે આપણે શું કરતા હતા? 1 + 2 + 3 કરતા હતા. તો યાદ આવી ગયું? હવે તમને કોન્સેપ્ટ ક્લિયર થયું? તો આ તમારું શું બને છે? અહીંયા ત્રિકોણ બને છે. પછી શું કરતા હતા આપણે કે 1 + 2 + 3 + 4. તો અહીંયા આઈડિયા આવે છે તમને કે શું બને છે, કેમ આને ત્રિકોણીય સંખ્યા કહેવાય છે? તો અહીંયા તમારું ત્રિકોણ બને છે. ઓકે, તમને દેખાય છે? પરફેક્ટ, સમજણ પડી ગઈ? આવી રીતે 15 હોય તો 1 + 2 + 3 + 4 + 5, અને આપણું શું બને છે? અહીંયા ત્રિકોણ બને છે. આગળ પણ તમે અહીંયા કરી શકો તમારે કરવું હોય તો. હવે શું આવશે? નીચે 5ની જગ્યાએ 6 બિંદુ આવશે. ઓકે, પછી આપણને ચોરસ સંખ્યા. હવે કેમ આપણે જે વર્ગ સંખ્યા હતી એને ચોરસ કહેતા હતા, તો અહીંયા જો આપણું 1 બિંદુ છે, એમાં તમે અહીંયા 3 બિંદુ ઉમેરો, જો તમારો ચોરસ થઈ જાય. જો તમને દેખાય છે આ ચોરસ. એના પછી તમે બીજા 5 બિંદુ ઉમેરો તો એ પણ ચોરસ થઈ જાય. તો આપણે જો પહેલાં 1 બિંદુ, પછી આપણે 3 બિંદુ ઉમેરો તો ચોરસ થાય, પછી 5 બિંદુ ઉમેરો તો ચોરસ થાય, પછી 7 બિંદુ ઉમેરો તો પણ શું થાય? આપણું ચોરસ થાય, એટલે કે 16 થઈ જાય. પછી જો અહીંયા જે આપણા ચોરસ હતું 7 બિંદુવાળું, એમાં આપણે જો 9 ઉમેરીએ તો પણ આપણે 25 બિંદુવાળું અહીંયા ચોરસ થાય. તો આ શું બને છે? અહીંયા ચોરસ બને છે. એટલા માટે આને આપણે વર્ગ સંખ્યાને ચોરસ સંખ્યા કહીએ છીએ. એટલે કે 1નો વર્ગ, 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ અને 5નો વર્ગ. પછી અહીંયા ઘન સંખ્યા છે. તો તમને દેખાય છે અહીંયા સમઘન. તમારો આ એક સમઘન છે. અહીંયા તમારા 8 સમઘન છે. આ 1, 2, 3 છે, અને બીજા અહીંયા 4 પાછળ છે. આ 1, 2, અને નીચેના તમને 2 દેખાતા નથી. ઓકે, આવી રીતે 27 સમઘન. તો અહીંયા જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, અને આવી રીતે જો આ જેમ આ સમઘન હતા આગળની સાઈડને, એવી રીતે વચ્ચેના 9 સમઘન અને આ 9 સમઘન, એવી રીતે અહીંયા 27 સમઘન થશે. પછી આવી રીતે 64 આપેલા છે તમને. પછી આવી રીતે 125 ઘન સંખ્યા આપેલી છે, એટલે કે એને શું કહેવાય? આપણે સમઘન કહીએ છીએ. તો હવે ચાલો આપણે આની ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો કેવી રીતે કરીશું? તો અહીંયા આપણને પ્રશ્ન આપેલા છે. પ્રશ્નના આધારે આપણે જોઈએ કે આપણને શું આપેલું છે. તો ચલો અહીંયા આપણે જોઈએ. તો આપણને અહીંયા જે પેજ નંબર 5 છે એના પર પહેલો પ્રશ્ન આપેલો છે કે તમારી નોટબુકમાં કોષ્ટક 2ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતની નકલ કરો. એટલે કે જે પણ તમને રજૂઆત આપેલી છે એ તમારે ફરીથી લખવાની છે, અને દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર દોરો. તો ચાલો આપણે દરેક શ્રેણી માટે અહીંયા તેના પછીનું એક ચિત્ર દોરવાનું છે. જેમ કે તમારે આ બધા તો દોરવાના જ છે,
પણ અહીંયા હું લખાવું એ પણ તમારે દોરવાનું છે। જેમ કે અહીંયા આપણને બધા એક માટે શું આપેલું છે, એક જ બિંદુ આપેલું છે, તો તમારું પછીનું બિંદુ પણ શું આવશે, એક જ આવશે। તો અહીંયા એક ચલો આપણે અહીંયા બ્લુ પેનનો ઉપયોગ કરીએ અને આપણે થોડું વધારી લઈએ સાઈઝ, તો આ શું આવશે, આપણું એક બિંદુ આવશે। આને તમે એક કહી શકો છો, ઓકે। પછી આપણે જોઈએ, જેમ કે આપણને અહીંયા ગણતરીની સંખ્યાઓ છે, તો છેલ્લામાં છેલ્લા 5 બિંદુ આપેલા છે, તો અહીંયા આપણે 6 બિંદુ લઈશું કે 1 2 3 4 5 અને 6। પછી આપણે ચલો આંકડો પણ તમે લખી શકો છો, પણ જ્યારે હું પેનની સાઇઝ ઘટાડીશ ત્યાંનું લખી દઈશ, કેમ કે આખો દિવસ સાઇઝ વધારવી ઘટાડવી શક્ય નથી। તો પછી અહીંયા આપણે જોઈએ એકી સંખ્યા, તો એકી સંખ્યામાં શું હોય છે, જો 1 હોય એમાં તમે અહીંયા 2 ઉમેરો તો તમારા 3 થાય, 3માં 2 ઉમેરો તો 5 થાય, 5માં 2 ઉમેરો તો અહીંયા 7 થશે, 7માં 2 ઉમેરશો 9 થશે, 9 તો તમને આપેલા જ છે, અને 9માં તમે 2 ઉમેરશો તો તમારે 11 થશે, ઓકે। તો આપણે 11 એકી સંખ્યા થઈ ગઈ। છેલ્લે આપણને અહીંયા 9 આપેલા હતા, તો હવે આપણને 10 આપેલા છે, તો અહીંયા 2 હોય તો 2માં 2 ઉમેરો તો 4, 4માં 2 ઉમેરો તો 6, 6માં 2 ઉમેરો તો 8, 8માં 2 ઉમેરો તો 10, અને 10માં 2 ઉમેરો તો અહીંયા શું થશે, 12। તો આપણે 12 થઈ ગયા। તો અહીંયા હવે તમે સંખ્યાને લખી શકો છો। ચાલો આપણે સાઈઝ અહીંયા થોડી ઘટાડી દઈએ કે આ બધા જ એકમાં 1 હતું, પછી આ ગણતરીની સંખ્યાઓ હતી તે આપણું શું હતું, અહીંયા 5, પછી અહીંયા 6 બિંદુ મૂક્યા તો 6 થઈ ગયા, પછી એકી સંખ્યામાં 9, પછી 11, અને અહીંયા જે બેકી સંખ્યામાં છે 10, પછી અહીંયા 12, ઓકે। તો આપણે સિમ્પલી લખી દીધું। હવે આપણે જોઈએ અહીંયા ત્રિકોણીય સંખ્યા, તો ત્રિકોણીય સંખ્યામાં તમને શું આપેલું છે, અહીંયા 1 હોય 3 હોય 6 હોય 10 હોય 15 હોય। તો હવે આના પછીને આપણે ત્રિકોણીય સંખ્યા શોધ્યું તો કેવી રીતે શોધીશું, તો અહીંયા જોજો ને એક બિંદુ આપેલું છે, પછી 2 3 4 5, તો અહીંયા આપણે છેલ્લે 6 લેવાના છે। તો ચાલો આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા આપણે લખીશું કે સૌપ્રથમ અહીંયા એક બિંદુ, એની નીચે અહીંયા 2 બિંદુ, પછી અહીંયા 1 2 અને 3 બિંદુ, પછી 1 2 3 અને 4 બિંદુ, પછી અહીંયા 1 2 3 4 અને 5 બિંદુ, પછી અહીંયા 1 2 3 4 5 અને 6। તો તમે હવે બિંદુ ગણો, અહીંયા કેટલા થયા હતા, 15 થયા હતા। તો અહીંયા તમે ગણી શકો છો કે જો આ 1 છે, ચલો આપણે પેનની સાઇઝ ઘટાડી દઈએ અહીંયા હવે। તો હવે અહીંયા આ 1, પછી અહીંયા 2 3 4 5 અને 6। તો આનો તમે સરવાળો કરો તો કેટલો થાય, 1 ને 2 3, 3 ને તો 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 કેટલા થાય, અહીંયા 15 ને 6 21 થાય। તો અહીંયા તમારે કેટલા થશે, 21 થઈ જશે। અને તમે આનો લખી શકો છો અહીંયા કે આ તમારા અહીંયા 21 બિંદુઓનો વડે બને છે ત્રિકોણીય સંખ્યા। અને આને તમે ત્રિકોણ પણ દર્શાવી શકો છો, આવી રીતે જો આપણું ત્રિકોણ બને છે, ઓકે। પરફેક્ટ નહીં બને, પણ તમારે સમજી લેવાનું છે કે આ શું છે, અહીંયા આપણું ત્રિકોણ બને છે। તો 21 જે બિંદુઓ દ્વારા અહીંયા આપણું ત્રિકોણ બની ગયું। ચલો હવે જે આપણું ત્રિકોણ બન્યું હતું એને આપણે થોડું ઉપર લઈ જઈએ। તો અહીંયા એક બિંદુ આવતું નથી, તો એક બિંદુને આપણે થોડું બહાર લઈ જઈએ કે અહીંયા ચલો આપણે પછી બિંદુ લઈ લઈશું આપણું। તો અહીંયા જે બન્યું છે એમાં આપણે અહીંયા આપણું બિંદુ એક હતું એને આપણે લઈ લઈએ અહીંયા। તો પરફેક્ટ, ઓકે, આપણું બિંદુ પણ આવી ગયું, અને આને તમે અહીંયા ત્રિકોણ સ્વરૂપે પણ અહીંયા દર્શાવી શકો છો। તો પરફેક્ટ બની ગયું। પરફેક્ટ તો નહીં બને, કેમ કે આપણે પરફેક્ટ લેવાનો પ્રયત્ન કર્યો જ નથી, કેમ કે એમાં બહુ ટાઈમ લાગશે, તમે પરફેક્ટ બનાવવા જશો તો। પણ તમારે એવું લાગે કે ત્રિકોણ બને છે એવું તમારે અહીંયા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે। ચલો આપણે ફરીથી અહીંયા ખાલી આમ તમને દેખાય રીતે, ઓકે, કે આ ત્રિકોણ બને છે। હવે આગળ આપણને આપેલું છે ચોરસ સંખ્યા। તો ચોરસ સંખ્યામાં આપેલું છે અહીંયા 1 છે, 4 છે, 9 છે, 16 છે, 25 છે। આ તો તમારે તમારી નોટબુકમાં લખવાના જ છે, પણ આના પછીનું પણ તમારે એક અહીંયા ચોરસ સંખ્યા લખવાની છે। તો 25 પછી શું આવે, 25 એ 5નો વર્ગ છે, તો એના પછી અહીંયા 6નો વર્ગ 36 આવશે। તો આપણે કેવી રીતે દોરીશું, ચાલો હું તમને દોરીને બતાવું। તો આની આપણે અહીંયા જે ઉપરવાળું છે એની આપણે અહીંયા સાઇઝ ઘટાડી દઈએ, આપણે અહીંયા સાઈડમાં દર્શાવી દઈએ। આ તમારું એક બિંદુ તો રહી જ જાય છે દર વખતે। ચલો આપણે એને દર્શાવી દઈએ કે આ તમારું એક બિંદુ છે, ઓકે। તો હવે આપણે કેવી રીતે દોરીશું અહીંયા, તો મેં તમને શીખવાડ્યું હતું કે જો અહીંયા ધારો કે અહીંયા તમારું આ એક બિંદુ છે, ચલો આપણે પહેલું બિંદુ લઈએ કે આ તમારું પહેલું બિંદુ છે। પછી એના પછી શું કરશો, તમે અહીંયા 3 બિંદુ લેશો, તો તમને શું મળશે, અહીંયા જો આ 1 2 અને 3, તો આ તમને ચોરસ બની ગયો, 4 બિંદુઓવાળો ચોરસ મળી ગયો। હવે પછી આગળ તમે શું કરશો, અહીંયા એની આગળ 5 બિંદુઓ લેશો, તો અહીંયા 1 2 3 4 અને 5, તો આ પણ શું બની ગયું, અહીંયા ચોરસ બની ગયું। હવે આની આગળ પણ તમારે બિંદુ લેવાના છે, તો
અહીંયા 5ની જગ્યાએ તમે હવે શું લેશો, અહીંયા 7 બિંદુ લેશો. તો અહીંયા 1 2 ચાલો આપણે સરખી રીતે લઈએ 3 4 5 6 અને 7. તો આ પણ શું બની ગયો, અહીંયા તમારો ચોરસ બની ગયો. શું બની ગયો, 16 બિંદુઓવાળો. હવે આપણે 25 બિંદુઓવાળો ચોરસ બનાવીએ. તો અહીંયા શું થશે તમારું 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, તો આ પણ તમારો 16 બિંદુવાળો ચોરસ બની ગયો. હવે આપણે બીજા 11 બિંદુઓ એડ કરીએ અહીંયા, તો આપણો 36 બિંદુવાળો ચોરસ બની જશે. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11. તમે આવી રીતે દોરી શકો છો. ઓકે, તમને પરફેક્ટ આઈડિયા આવી ગયો છે કે આ આપણું શું છે, અહીંયા 36 બિંદુઓવાળો ચોરસ છે. તો અહીંયા તમે લખી શકો છો કે આ 36 છે અને આ શું છે, અહીંયા આપણું જો તમને ચોરસ જેવું દેખાય છે. ઓકે, પરફેક્ટ તો નહીં જ બને, પણ આપણે ઓકે તમારે સમજી લેવાનું છે કે આ ચોરસ છે. જેમ કે આ તમને ત્રિકોણ દેખાતું હતું, આ તમને ચોરસ દેખાય છે. અને કેવું છે, અહીંયા 36 બિંદુઓવાળું છે. હવે તમારે સૌથી વધારે મહેનત કરવાની છે અહીંયા ઘન સંખ્યામાં. તો ઘન સંખ્યામાં તો હું તમારી જે દરેક સંખ્યા છે એને ફરીથી દોરીને પણ બતાવીશ અને આગળની સંખ્યા પણ આપણે દોરતા જઈશું. તો ચાલો આપણે દોરીએ. તો પહેલાં તો અહીંયા આપણને આપેલું છે એકલું બોક્સ. તો એને આપણે કેવી રીતે દોરી શકીએ, અહીંયા કે સિમ્પલી કે આ આપણો અહીંયા ઘન સંખ્યા છે, તો આ આપણો અહીંયા ચોરસ છે. તો આને શું કહેવાય, 1 કહેવાય. હવે જો આપણે 8 બિંદુવાળું દોરવું હોય તો પહેલાં આ તમારું 1 તો હતું જ, એની આસપાસ કેટલા આવશે, અહીંયા આપણા 3 આવશે. તો ચાલો આપણે એને દોરીએ કે અહીંયા આ 1 ચોરસ સમઘન, આ બીજું અને એની બાજુમાં ત્રીજું. તો આ 3 થઈ ગયા, તમને દેખાય છે 3. પહેલાં 1 હતું, આ 2 3 અને 4, એટલે કે આમ ટોટલ 4 થયા, પણ 1 + 3 થયા. હવે એમાં આપણે બીજા 4 પાછળ દોરીશું. તો ચાલો આપણે દોરીને બતાવો કે અહીંયા આવી રીતે જશે, પછી અહીંયા આવી રીતે જશે અને આ લાઈન આવી રીતે જશે. તો ચાલો આને આપણે જોડી લઈએ. ઓકે, પરફેક્ટ. આ પણ જોડાઈ ગયું, આ પણ જોડાઈ ગયું. તો અહીંયા જો તમને દેખાય છે આ બની ગયું તમારું સમઘન. જો આ કેટલા છે અહીંયા ખાના, ટોટલ 8 ખાના છે. તો અહીંયા જો 4 તો તમને આગળની સાઈડ દેખાય છે અને 4 તમારા પાછળની સાઈડ છે. જે આખું બોક્સ છે સમઘન, આ કેવું છે 3Dમાં છે, એટલે તમને થોડો આઈડિયા આવશે નહીં. કેમ કે તમને અહીંયા 2Dમાં દેખાશું, તે 2 ડાયમેન્શનમાં. 3Dમાં દેખાય તો તમને પરફેક્ટલી આઈડિયા આવે. તો ચાલો આગળ હવે આપણે 27 માટે દોરીએ. તો અહીંયા સૌપ્રથમ તો પહેલાં આપણું 1 ખાનું હતું, તો એને આપણે અહીંયા દોરી લઈએ કે આ આપણું 1 ખાનું. એના પછી આપણે અહીંયા બાજુમાં બીજા 3 ખાના દોર્યા હતા, તો એ 3 ખાના દોરી લઈએ. આ 1 આ 2 અને આ ત્રીજું. ચાલો આપણે સરખી રીતે દોરી લઈએ. હવે 3માં આપણે શું કરીશું, બીજા આપણે 5 ખાના એડ કરીશું. તો ચાલો આપણે કરીએ. હવે આપણે તો 5 ખાના, તો આ 1 ખાનો, પછી બીજો ખાનો, આ તમારો ત્રીજો ખાનો, પછી આ ચોથું. ચાલો આપણે સરખી રીતે દોરીએ. આ ચોથું અને આ તમારો 5મો. તો 5 ખાના એડ થઈ ગયા. હવે આને આપણે 3Dમાં દોરવાનો પ્રયત્ન કરીએ કે 9 ખાના થઈ ગયા છે. તો ચાલો આપણે એને 3Dમાં દોરીએ. તો હવે અહીંયાથી આપણું થશે કે આને આપણે આવી રીતે લંબાવીશું, આને આપણે આવી રીતે લંબાવીશું અને આ તમારું 3Dમાં બની જશે. પછી આને આપણે જોડી લઈશું. પરફેક્ટ. ઓકે, તો આ આપણું જોડાઈ ગયું. તમારે સમજી લેવાનું કે આ જોડાઈ ગયું છે. હવે આપણે આગળ દોરીએ. તો આ એક લાઈન, પછી આ એક લાઈન, અહીંયાથી આપણે લાઈન દોરીએ. તો ઓકે, આપણું જોડાતું જાય છે. પરફેક્ટ. ઓકે, આપણું આ તો તમને દેખાય છે. હવે જેમાં તમારે આકૃતિમાં બતાવેલું છે એવી રીતે થોડો પ્રયત્ન કર્યો છે કે આ શું છે, અહીંયા 27 ખાનાવાળું અહીંયા સમઘન છે. તો ચલો આને આપણે થોડી સાઇઝ નાની કરી લઈએ, તો આપણે બીજા બાજુમાં સમઘન આવી જાય. તો ચલો કરી લઈએ. આની પણ આપણે સાઇઝ નાની કરી લઈએ. તો આની સાઇઝ આટલી કરીએ, આની પણ અહીંયા આપણે સાઇઝ નાની કરી લઈએ. ઓકે, તો તમને પરફેક્ટલી આઈડિયા આવે અને બાજુમાં તમારા બીજા સમઘન આવી જાય. તો અહીંયા આ કેટલા ખાનાવાળો સમઘન છે તમારા, 27 સમઘનથી બનેલો, ઘન સંખ્યા વડે બનેલો સમઘન છે. તો આગળ આપણે જઈએ. તો હવે 64 આવશે. તો 64માં આપણે શું કરીશું, તો પહેલાં તો જુઓ અહીંયા આપણું તમારું પહેલાં તો 1 ખાનું રહેશે. ચલો આપણે ચોરસ બનાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા લંબચોરસ બની જાય છે. તો અહીંયા ઓકે. પછી આપણે શું એડ કર્યું હતું, 3 ખાના એડ કર્યા હતા આમાં, 1, પછી આ 2 અને આ 3. પછી આપણે શું કર્યું હતું, આમાં બીજા તમારા 5 ખાના એડ કર્યા હતા. તો આ 1, આ 2, પછી આ 3, પછી આ 4 અને આ 5. હવે આપણે શું કરીશું, આમાં બીજા 7 ખાના એડ કરીશું. તો અહીંયા કેવી રીતે થશે, આ 1 ખાનું, આ બીજું ખાનું, આ ત્રીજું ખાનું, આ ચોથું ખાનું, આ 5મું, આ 6ઠ્ઠું અને 7. તો 7 ખાના થઈ ગયા.
ઓકે પરફેક્ટલી। અને આપણો ટોટલ તમને કેટલા દેખાય છે અહીંયા તમે જુઓ તો 16 ખાના દેખાય છે। તો આનો સિમ્પલી આપણું અહીંયા 64 ખાનાનો સમઘન બની જશે। તો ચલો આપણે બનાવીએ અહીંયા। તો અહીં આને આપણે આવી રીતે લંબાવીશું, આને પણ આપણે આવી રીતે ચલો આપણે થોડું ત્રાંસું લંબાવી દઈએ। ઓકે પરફેક્ટ। અને આને પણ આપણે લંબાવી દઈએ। તમારી આકૃતિ પરફેક્ટ બને એવું આઈડિયા તમારે વિચાર નથી લેવાનો કે પરફેક્ટ બને, પણ તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે। તો અહીંયા આપણે આને લંબાવી દઈશું। ઓકે પરફેક્ટ। તો ચલો આને આપણે દરેક જગ્યાએ લંબાવી દઈએ। પછી આમાંથી આપણે દોરીએ ટોટલ 1 2 અને અહીંયા 3 લાઈન। તો અહીંયા નીચે પણ આવી જશે 1 2 અને 3 લાઈન, એટલે કે આપણને 4 ખાનાઓ દેખાય છે। તો આ શું છે આપણું 64 જે છે એનું સમઘન છે। તો ચલો આપણે અહીંયાને થોડી સાઈઝ નાની કરી લઈએ। ઓકે પરફેક્ટ। 64 ખાનાવાળો સમઘન તો આ થઈ ગયો 64 સાથે। હવે આપણે જો 125 વાળો આપણને આપેલો છે તો એ પણ આપણે દોરીએ, અને પછી આપણે એક વધારાનો દોરવાનો છે એ પણ આપણે અહીંયા દોરીશું। તો ચલો આપણે અહીંયા દોરીએ। તમને જે શીખવાડું છે એવી રીતે તમારે અહીંયા શીખતા જવાનું છે। ચલો આપણે દોરીએ। તો પહેલાં તો સૌપ્રથમ તો અહીંયા એક ખાનું। ઓકે પછી એના પર શું કરતા હતા આપણે 3 ખાના દોરતા હતા। તો અહીંયા એક, એની બાજુમાં એક, નીચે એક, તો આ 3 ખાના થઈ ગયા। હવે આપણે બીજી પેનથી અહીંયા 5 ખાના દોરીશું। તો અહીંયા શું કરતા હતા એક ખાનો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને 5મો ખાનો। હવે આપણે બીજા 7 ખાના દોરતા હતા। તો અહીંયા શું આવશે કે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, પછી અહીંયા આવશે, ચલો આપણે સરખી રીતે દોરીએ, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6 અને અહીંયા 7। સમજણ પડી ગઈ? આવી રીતે આપણે આગળનામાં કર્યું હતું કે 64 વાળામાં। હવે 125 તો આપણે બીજા 9 ખાના દોરીશું આની ઉપર। તો ચલો અહીંયા આપણે દોરીએ। તો અહીં આપણે કરીશું કે આ એક ખાનો, બીજું ખાનું, ત્રીજું ખાનું, આ ચોથું ખાનું, આ 5મું ખાનું, 6 7 8 અને અહીંયા 9। ઓકે સિમ્પલી તમને અહીંયા 9 ખાના દેખાઈ ગયા, આપણે દોરી લીધા। તો હવે આપણો જે 25 ખાનાવાળો સમઘન છે આપણો સિમ્પલી બની જશે। તો ચલો આને આપણે દોરી લઈએ। તો પહેલાં તો સૌપ્રથમ તો આની સાઈઝ આપણે નાની કરી લઈએ, અને પરફેક્ટ આવે એવું જરૂર નથી, પણ તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો જ છે। તો ચલો આને આપણે દોરીએ। તો અહીંયા આવી રીતે આપણે લંબાવીશું। ઓકે આપણે અહીંયા લંબાવી દીધું। ચલો આને આપણે જોડી લઈએ। તો ઓકે તો આ આપણું અહીંયા જોડાઈ ગયું। તો હવે આપણે શું કરીશું, દરેક આ જે લાઈન છે એને આપણે જોડવાનો પ્રયત્ન કરીશું। પરફેક્ટ। ઓકે આવી ગયું। ચલો આપણે જોડી લઈએ દરેક લાઈનને અહીંયા। તો આપણને અહીંયા લાગે કે 3Dમાં આવેલું છે તમારે। ચલો આપણે દોરીએ। તો અહીંયા ટોટલ કેટલી લાઈન આવશે, અંદર લાઈન આવશે 4, પણ ખાના કેટલા આવશે ટોટલ તમારા એક સાઈડ 5 ખાના આવશે। તો અહીંયા તમારી એક લાઈન, પછી બીજી લાઈન, આ ત્રીજી લાઈન અને અહીંયા 4 લાઈન ટોટલ આવશે। તો નીચે પણ આપણે લઈ જઈએ, આ એક લાઈન, આ બીજી લાઈન, 3 અને અહીંયા 4। ઓકે તમને સિમ્પલી દેખાય છે કે અહીંયા આપણો 125 ખાનાવાળો તમારો સમઘન છે। તમારે 125 ખાના સમજી લેવાના છે। તમને દેખાય કે ના દેખાય તમારે શોધી લેવાના છે। સમજ પડી ગઈ? ઓકે ચલો આની પણ આપણે સાઈઝ નાની કરી લઈએ। હવે આપણે શું શોધવાનું છે અહીંયા, 125 શું હતો, 5નો ઘન હતો, જેમ કે 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન। તો હવે આગળ આપણું શું આવશે, અહીંયા 6નો ઘન આવશે। તો 6નો ઘન શું થાય, અહીંયા 216 થાય। તો આપણે 216 ખાનાઓનો સમઘન આપણે દોરવાનો છે। એમ કે તમને પહેલા પ્રશ્નમાં આપેલું છે કે તમે જે દરેક આપેલું છે સંખ્યાઓનું ચિત્ર, એના પછીની પણ એક તમે શ્રેણીમાં એડ કરો। તો અહીંયા આપણે 125 પછી 216ને આપણે અહીંયા એડ કરવાનું છે, અને એનું ચિત્ર પણ તમારે દોરવાનું છે। તો ચલો આપણે દોરીએ। અમે ઓલરેડી આપણે દરેક માટે દોર્યું છે, તો આપણે 216 માટે પણ દોરી લઈએ। તો અહીંયા સૌપ્રથમ તો તમારું આવશે એક ખાનું। તો ચલો આપણે દોરીએ અહીંયા કે આ છે એક ખાનું। સરખી રીતે આપણે દોરવાનો પ્રયત્ન કરીએ અહીંયા। તો આ એક ખાનું, પછી એના પર આવશે તમારા 3 ખાના। તો આ 3 ખાના આવશે, 1, આ 2 અને આ 3। પછી એના પર આવશે અહીંયા 5 ખાના। તો અહીંયા 1, અહીંયા 2, પછી બાજુમાં અહીંયા 3, આ 4 ખાના, પછી અહીંયા આ 5 ખાના। પછી આના ઉપર પણ તમારા શું આવશે, અહીંયા 7 ખાના આવશે। તો ચલો આપણે દોરી લઈએ અહીંયા। તો આની ઉપર આવશે આપણા 7 ખાના। તો અહીંયા
આ 1, ચલો આપણે સરખી રીતે દોરીએ અહીંયા, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને અહીંયા 7 ખાના. આની ઉપર પણ શું આવશે? આપણે 9 ખાના આવશે. તો ચલો આપણે દોરીએ અહીંયા, તો 9 ખાના. હવે તો આ આપણું 1 ખાનું, આ બીજું ખાનું, 3, 4, અહીંયા 5, આ 6, આ 7, આ થોડું સરખી રીતે નથી આવ્યું પણ તમારે સમજી લેવાનું છે, 8 અને 9. હજુ આપણે કેટલા દેખાય છે? અહીંયા તમને અહીંયા 25 જ દેખાય છે. તો ચલો હજુ પણ આપણે 11 ખાના એડ કરવા પડશે, પણ આની આપણે સાઈઝ થોડી નાની કરી લઈએ. ઓકે, તો હજુ પણ અહીંયા આપણે 11 ખાનાને એડ કરીએ. તો ચલો આપણે નાના ખાના દોરીએ અહીંયા, તો 1 ખાનું, આ બીજું, પછી આ ત્રીજું, આ ચોથું, 5, પછી અહીંયા આવશે 6, આ 7, આ 8, આ 9, પછી આ 10 ને આ 11. તમારે સમજી લેવાનું કે આકૃતિ સીધી છે, કેમ કે તમે ફૂલ પટ્ટીથી દોરશો અને અહીંયા હું અંદાજિત પેનથી દોરું છું. તો મારી આકૃતિ પરફેક્ટ આવવાની સંભાવના નથી, પણ તમારી આવી શકે છે. તમે ટ્રાય કરજો, અને ના આવે તો પરફેક્ટ દોરવાનો કોઈ પ્રયત્ન ના કરતા, એટલો સમય ન બગાડતા. તો ચલો હવે આને આપણે જોડી લઈએ અને આપણે 3Dમાં બનાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો ચલો આપણે કરીશું. તો અહીંયા 3Dમાં બનાવવા માટે આપણે અહીંયા આ લાઈનને આ સુધી લંબાવીશું, આ લાઈને આટલા સુધી લંબાવીશું. આ જે 64 છે, ચલો એને આપણે સાઈડમાં લઈ જઈએ, એની પણ આપણે સાઈઝ નાની કરી લઈએ. તો હવે આને આપણે જોડી લઈએ પરફેક્ટ. તો અહીંયાથી પણ આપણે લંબાવીશું. ચલો આપણે સરખી રીતે અહીંયા લંબાવીએ અને આને પણ આપણે અહીંયા જોડી લઈશું. જોડાઈ ગયું પરફેક્ટ. તો હવે તમારી કેટલી લાઈન આવશે? અહીંયા ટોટલ તમારી 5 લાઈન આવશે. આ 1 લાઈન, ચલો આપણે પહેલાં તો આ લાઈનોને જોડી લઈએ. તો 1, આ 2, આ 3, પછી આ 4 અને અહીંયા 5 લાઈન, પછી આ 1, આ 2, આ 3, આ 4 અને 5. તો અહીંયા પણ આપણે કરીશું. હવે આ 1, આ 2, 3, 4 અને અહીંયા 5. અને આ જ લાઈનોને આપણે નીચે લઈ જઈશું. તો 1, 2, 3, 4 અને અહીંયા 5. જગ્યા નથી, પણ ચલો આપણે સરખી રીતે દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો આ સિમ્પલ આપણું થઈ ગયું 216 જે આપણા ઘન હતા, એક ઘન દ્વારા બની 200 ઘન દ્વારા બની આપણું સંપૂર્ણ સમઘન બન્યું છે. ઓકે, તો આપણે જે પણ પ્રશ્ન પૂછ્યો હતો પહેલો, એનો આપણને અહીંયા જવાબ મળી ગયો કે દરેકની નકલ કરો અને દરેક શ્રેણી માટે ત્રિશ્રેણી પછીનું ચિત્ર દોરો. આ મેં તમને કેમ બધા દોર્યા? આપણે ધોરણ તો ખાલી 216નું જ હતું, પણ મેં તમને બધા એટલા માટે દોરીને સમજાવ્યા કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય અને તમને ઘન વિશે ખબર પડે કે કેવી રીતે તમે દોરી શકો છો. તો તમે આવી રીતે 4-5 પ્રેક્ટિસ કરશો તો તમને દરેક દોરતા આવડી જશે. બીજા તો સાવ સિમ્પલ હતા. જો જેમ કે તમે બધા હોય કે ગણતરીની સંખ્યા હોય કે એકી સંખ્યા હોય, એમાં તો તમે અહીંયા જાતે તમને આવડી જાત કે અહીંયા ત્રિકોણીય સંખ્યા ખાલી એક તમારે એડ કરતા જવાનું. તો ચોરસમાં મેં તમને શીખવાડી દીધું છે કે 1 ખાનું કરો, એની બાજુમાં બીજા 3 ખાના કરો, પછી અહીંયા 5 ખાના કરો. તો એ પણ તમને અહીંયા દોરતા આવડી જાય. પણ તમારે ઘન માટે ખાસ શીખવું જરૂરી છે. તો મેં તમને દરેક વસ્તુ શીખવાડી દીધી છે. તો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 જોઈએ. તો પ્રશ્ન નંબર 2માં અહીંયા આપણને શું આપેલું છે? ચલો આપણે રકમ વાંચીએ કે 1, 3, 6, 10, 15 એને ત્રિકોણીય સંખ્યા શા માટે કહેવાય છે? પછી અહીંયા 1, 4, 9, 16, 25 ને ચોરસ અથવા વર્ગ સંખ્યા શા માટે કહેવામાં આવે છે? અને 1, 8, 27, 64, 125 ને ઘન સંખ્યા શા માટે કહેવામાં આવે છે? તો આનો જવાબ હું ઓલરેડી લખીને લાવ્યો છું, કેમ કે આ થિયરેટિકલ માહિતી છે. તો આનો જવાબ આપણે ચાલો હું લખીને લાવ્યો છું, તમને બતાવી દઉં છું. કેમ? તો કે અહીંયા લખવામાં આપણો સમય બગડે એના કરતાં હું લખીને જ લાવ્યો છું કે જે આપણી ત્રિકોણીય સંખ્યા હતી 1, 3, 6, 10 અને 15. હવે એને ત્રિકોણીય સંખ્યા કેમ કહેવામાં આવે છે? કારણ કે તેમને બિંદુઓની ત્રિકોણાકાર ગોઠવણી દ્વારા રજૂ કરી શકાય છે. તો અહીંયા આપણે જુઓ કે આ જે હતા, હવે આને કેમ ત્રિકોણીય સંખ્યા કહેવાય છે? તો અહીંયા તમે જુઓ આ ત્રિકોણાકાર તમારો અહીંયા આવે છે, તમને દેખાય છે. ચાલો આપણે અલગ પેનથી બતાવીએ, કેમ કે લાલ લાલ મિક્સ થઈ જાય છે. અહીંયા જુઓ આ તમારો શું બને છે? અહીંયા ત્રિકોણાકાર જ બને છે. તો આપણે કહી શકીએ કે બિંદુઓની ત્રિકોણાકાર ગોઠવણી દ્વારા એને રજૂ કરી શકાય છે, એટલા માટે એને શું કહેવાય છે? અહીંયા ત્રિકોણીય સંખ્યા કહેવાય છે. પછી આપણે જોઈએ આગળ અહીંયા, તો કે જે 1, 4, 9, 16 અને 25 ને ચોરસ સંખ્યા કહેવાય છે, કારણ કે તેમને બિંદુઓની ગોઠવણી ચોરસ ગોઠવણી દ્વારા રજૂ કરી શકાય છે. તો એ પણ આપણે શીખ્યા હતા અહીંયા કે જો આ કેવી રીતે થાય છે. અહીંયા તમને દેખાય છે કે આ ચોરસ છે, આ પણ ચોરસ છે. દરેક સંખ્યાને કેવી રીતે, જે ચોરસ હતો વર્ગ સંખ્યા છે એને આપણે ચોરસ રીતે ગોઠવણી કરી શકીએ છીએ.
પછી આવી રીતે ઘનને સમઘનની ગોઠવણી કરી શકીએ છીએ। તો આગળ પણ આપેલું છે કે 1, 8, 27, 64, 125 ને ઘન સંખ્યાઓ કહેવાય છે, કારણ કે તેમને યુનિટ બ્લોકની સમઘન યુનિટ બ્લોકની મદદથી અહીંયા તમે એટલું લખી શકો છો કે યુનિટ બ્લોક એટલે કે શું? અહીંયા જે તમારું એક ખાનું હતું, જે આપણે આવી રીતે બ્લોક બનાવતા, આવી રીતે તમારું 3Dમાં દરેક બ્લોક 3Dમાં હોય છે, પણ આપણે અહીંયા સિમ્પલી તમારે એક જ ખાના દર્શાવતા। તો આ જે બ્લોક હોય એને તમે સમઘન ગોઠવણી દ્વારા રજૂ કરી શકો છો। ઓકે, તો ત્રણેય સંખ્યાઓ છે તમને સમજણ પડી ગઈ। તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થઈ ગયો। હવે આપણે આગળ વધીએ અને પ્રશ્ન નંબર 3ની વાત કરીએ। તો એમાં આપણને શું આપેલું છે, ચલો આપણે એની રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ। તો પ્રશ્ન નંબર 3, તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે। તમે કદાચ નોંધ્યું હતું કે 36 બંનેમાં આવે છે, એટલે કે 36 ટપકાને ત્રિકોણ અને ચોરસ બંને સંપૂર્ણ રીતે ગોઠવી શકાય છે। તો તમારી નોટબુકમાં આને દર્શાવતા ચિત્ર દોરો। તો ચલો આપણે જે 36 બિંદુઓવાળી ત્રિકોણીય સંખ્યા દોરીએ અને આપણે ચોરસ પણ દોરીએ। તો પહેલાં આપણે ત્રિકોણ દોરીશું। તો ચલો આપણે દોરીએ। તો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ તો શું આવશે તમારા? ચલો આપણે અહીંયા ખાના દોરવાનો પ્રયત્ન કરીએ। તો તમારું સૌથી પ્રથમ ત્રિકોણમાં કેવી રીતે કરવાનું છે કે 1 + 2 + 3 આપણે કરતા હતો, તો આમાં પણ આપણે એવી રીતે જ કરવાનું છે કે કેવી રીતે કરીશું? 1 + 2 + 3 એવી રીતે આપણે કરવાનો પ્રયત્ન કરીશું। તો અહીંયા પહેલાં 1, પછી અહીંયા 2, પછી અહીંયા આવશે 1, 2 અને 3, પછી આવશે અહીંયા 1, 2, 3 અને 4। તો જો હવે 36 ક્યારે થશે? તો અહીંયા જો તમે સરવાળો કરી શકો છો કે 1નો સરવાળો 2 સાથે કરશો, પછી 3 સાથે કરશો, પછી 4 સાથે, પછી 5 સાથે, પછી 6 સાથે, પછી 7, 8। તો ક્યારે તમને 36 મળશે? ચલો તમે અહીંયા ગણી લો કે અહીંયા જો, ચલો આપણે પેનને સાઈઝને નાની કરી લઈએ। પહેલાં તો આપણે ગણી લઈએ કે કેટલા સુધી આપણે જવાનું છે। તો 1 ને 2 તમારા 3 થઈ જશે, 3 ને 3 6 થઈ જશે, 6 ને 4 અહીંયા તમારા 10 થઈ જશે, 10 ને 5 15 થઈ જશે, 15 ને 6 અહીંયા તમારા 21 થઈ જશે, 21 ને 7 અહીંયા તમારા 28 થઈ જશે, 28 ને 8 તમારા 36 થઈ જશે। એટલે કે તમારે અહીંયા 8 ખાના સુધી નીચે જવાનું છે, કે દરેક લાઇનમાં તમે અહીંયા છેલ્લે 8 ખાના દોરી શકો એટલા સુધી તમારે જવાનું છે। તો ચલો અહીંયા આપણે જઈએ। તો અહીંયા જો ઓલરેડી આપણે કેટલા, ચલો આપણે ફરીથી દોરીએ એટલે તમને સિમ્પલી સમજણ પડે કે આપણે નીચે 8 ખાના સુધી અહીંયા જવાનું છે। તો અહીંયા જે આ તમારું છે, અહીંયા આ પહેલું ખાનું કે 1 બિંદુ, પછી એના નીચે 2 બિંદુ, પછી અહીંયા 1, 2 અને 3 બિંદુ, પછી અહીંયા 1, 2, 3 અને 4 બિંદુ, પછી અહીંયા 1, 2, 3, 4 અને 5 બિંદુ, પછી અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 બિંદુ। અહીંયા આપણે 8 બિંદુ સુધી જવાનું છે। છેલ્લી લાઈનમાં તમારે 8 બિંદુ આવવા જોઈએ। તો ચલો આને આપણે સાઈઝને નાની કરી લઈએ। તો અહીંયા 6 બિંદુ આવી ગયા। તો અહીંયા 7, 8, 9, 10, સોરી ચલો 1, તો અહીંયા 6 બિંદુ આવી ગયા। તો 1, 2, 3, 4, 5, 6 અને 7। તો અહીંયા ફરીથી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો આવી ગયું। તો આ શું થઈ ગયું? તમારું જે 36 બિંદુઓ દ્વારા બનેલું અહીંયા તમારું ત્રિકોણ થઈ ગયું। તો ચલો આપણે અહીંયાને સરખી રીતે દર્શાવી દઈએ અહીંયા કે આ તમારો શું છે? અહીંયા ત્રિકોણ છે। તો અહીંયા આપણે બ્લુ પેનનો ઉપયોગ કરીએ તો તમને દર્શાવી દઈએ કે આ ત્રિકોણ છે। તમને પરફેક્ટ તો નહીં જ આવે, પણ છતાં પણ તમારે સમજી લેવાનું છે કે અહીંયા શું છે? આ તમારો એક ત્રિકોણ છે જે 36 બિંદુઓ દ્વારા બનેલો છે। હવે આવી રીતે આપણે ચોરસ બનાવીએ 36 બિંદુમાંથી, તો એ તો તમને આવડે છે સિમ્પલી કે શું કરવાનું છે? અહીંયા તમારે બિંદુને એડ કરતા જવાના છે કે અહીંયા તમારો આ એક બિંદુ હોય, એમાં તમે બીજા 3 બિંદુને એડ કરશો, તો 1, 2 અને 3, તો આ તમારો 4 બિંદુવાળો ચોરસ બની ગયો। પછી તમારે ફરીથી બીજા આ તમારી એકી સંખ્યામાં એડ કરતા જવાનું છે। હવે કેમ એકી સંખ્યામાં એડ કરતા જવાનું છે એ પણ હું તમને આગળના લેક્ચરમાં શીખવાડીશ કે અહીંયા સંખ્યાઓ વચ્ચે સંબંધો છે। જેમ કે ચોરસ સંખ્યા હોય તો એકી સંખ્યાનો તમે સરવાળો કરો તો તમને ચોરસ મળે છે। એ પણ આપણે આગળના લેક્ચરમાં લેક્ચર નંબર 3માં આવશે। તો અહીંયા 5 બિંદુ એડ કરીએ, 1, 2, 3, 4 અને 5। પછી આગળ આપણે 7 બિંદુને એડ કરીએ, અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને અહીંયા 7। પછી આગળ આપણે 9 બિંદુને એડ કરીએ અહીંયા, તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને અહીંયા 9। તો કેટલા થયા? અહીંયા 5। તો અહીંયા આગળ પણ હજુ આપણે એડ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11।
હવે તમે જો અહીંયા કેટલા બિંદુ છે એક સાઈડ, તો આપણું આ છે, તો અહીંયા કેટલા બિંદુ છે તમે ગણી લો. અહીંયા શું 6 બિંદુ છે એ સાઈડ? તો ચાલો આપણે ગણીએ કે અહીં 1 2 3 4 5 અને 6, તો દરેક બાજુ 6 હશે, તો 6 નો વર્ગ છે સિમ્પલ તમારું 36 થઈ જશે. તો આ તમારું અહીંયા ચોરસ બની ગયું છે. તો ચાલો આપણે જોઈએ અહીંયા કે આ ચોરસ બની ગયું છે કે નહીં. તમે અહીંયા ચેક કરી શકો છો. ઓકે, તો આપણું આ સિમ્પલી ચોરસ બની ગયું. તો અહીંયા તમે કહી શકો છો કે જે છે 36 બિંદુઓ દ્વારા અહીંયા ત્રિકોણ પણ બને છે અને 36 બિંદુઓ દ્વારા અહીંયા ચોરસ પણ બને છે. અને તમે કહી શકો છો અહીંયા ત્રિકોણીય સંખ્યા, ત્રિકોણીય રચના અથવા તમે કહી શકો. તો કંઈ પણ લખવાની જરૂર નથી. ચાલો આપણે કંઈ લખવું નથી. ઓકે, તો જે પણ આપણને પૂછ્યું હતું કે તમે 36 ટપકા વડે ત્રિકોણ પણ બનાવી શકો છો અહીંયા અને ચોરસ પણ બનાવી શકો છો. તો તમારી નોટબુકમાં એનું દર્શાવતા ચિત્ર તમે અહીંયા દોરો. તો એ પણ આપણે ચિત્ર દોરી લીધા. હવે આગળ આપણને પ્રશ્ન પૂછ્યો છે. હજુ આપણો પ્રશ્ન પૂરો નથી થયો, હજુ તો માત્ર આપણો અહીંયા અડધો પ્રશ્ન પૂર્ણ થયો છે. તો આગળ આપણને શું પ્રશ્ન પૂછ્યો છે ચાલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા આપણને આગળ પૂછ્યું છે કે આ દર્શાવે છે કે એક જ સંખ્યાને જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે. જેમ કે આપણે 36ને અહીંયા ત્રિકોણ રીતે રજૂ કર્યું અને ચોરસ રીતે પણ રજૂ કર્યું, અને સંદર્ભના આધારે તે જુદી જુદી ભૂમિકાઓ ભજવી શકે છે. તો કેટલીક અન્ય સંખ્યાઓની જુદી જુદી ચિત્રાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરો. એટલે જેમ આપણે 36ને બે રીતે રજૂ કર્યું એવી રીતે બીજી કેટલીક 2-3 સંખ્યાઓ હોય તો એને પણ તમે આવી રીતે બે રીતે રજૂ કરી શકો છો. એવો તમે અહીંયા પ્રયત્ન કરો. તો ચલો અહીંયા તો હું તમને બતાવું છું. જેમ કે અહીંયા આપણે સિમ્પલી છે, તમારી સંખ્યા છે અહીંયા 9. હવે 9ને તમે કેવી રીતે રજૂ કરી શકો? ચાલો હું તમને બતાવું કે અહીંયા ચાલો આપણે બિંદુ દ્વારા દર્શાવીએ કે અહીંયા એને તમે એકી સંખ્યા રીતે પણ રજૂ કરી શકો છો અને ચોરસ સંખ્યા રીતે પણ રજૂ કરી શકો છો. કેવી રીતે? ચાલો આપણે કરીએ કે અહીંયા આ તમારું છે. અહીંયા જો સૌપ્રથમ તો પહેલી સંખ્યા છે, પછી આપણે 2 બિંદુ એડ થાય તો 3 વાર એકી સંખ્યા, પછી આ 5, પછી અહીંયા થશે તમારું 7 ને અહીંયા 9. તો આ શું થઈ ગયું? તમારું એકી સંખ્યા થઈ ગઈ. હવે આને આપણે ચોરસમાં પણ રજૂ કરી શકીએ. તો 1, પછી અહીંયા 1 2 3, પછી 1 2 3 4 અને 5. ઓકે, 9 બિંદુ થઈ ગયા. તમે ગણી લો અહીંયા. તો આ શું છે તમારું? ચલો આપણે પેનની સાઈઝ થોડી નાની કરી લઈએ. ઓકે, પરફેક્ટ. તો આ તમારું થઈ ગયું અહીંયા એકી સંખ્યા અને આ થઈ ગયું તમારી ચોરસ સંખ્યા. બંનેમાં કેટલા બિંદુઓ છે? 9 બિંદુઓ છે. તો અહીંયા આપણે લખીશું કે એકી સંખ્યા અને આ આપણી છે ચોરસ અથવા વર્ગ સંખ્યા, વર્ગ સંખ્યા. ઓકે, તમે બિંદુ ગણવા તો ગણી શકો છો કે ચલો આ જો 1 2 3 4 5 6 7 8 અને 9. તમે ઉપરલામાં તો સિમ્પલ તમને ચોરસમાં તો દેખાય છે કે 3 × 3 તો કેટલા થશે? તમારા 9 થઈ જશે. આ 3 અને આ 3. ઓકે, 3 વખત 3 છે તો 9 થઈ જશે. તો હવે આગળ તમે 10 છે એના માટે પણ અહીંયા 2 રજૂઆત કરી શકો છો. જેમ કે સંખ્યા 10 છે એમાં તમે બેકી સંખ્યા પણ લઈ શકો છો અને ત્રિકોણીય સંખ્યા પણ લઈ શકો છો. કેવી રીતે? ચાલો હું તમને બતાવું કે અહીંયા તમે ચાલો આપણે સાઈઝ વધારી લઈએ અને આપણે પેન ચેન્જ કરીએ. ઓકે, તો ચાલો આપણે અહીંયા દોરીએ. તો અહીંયા તમારી બેકી સંખ્યા કેવી રીતે આવે? 2 2ના જોડામાં આવે. તો અહીંયા 2, પછી અહીંયા 4, પછી અહીંયા 6, પછી અહીંયા 8 ને પછી અહીંયા 10. તો આ 10 બિંદુ એટલે કે 10 ટપકાવાળી બેકી સંખ્યા આપણી થઈ ગઈ. હવે આવી રીતે આપણે ત્રિકોણીય સંખ્યા પણ લખી શકીએ છીએ. તો અહીંયા 1, પછી અહીંયા 2, પછી અહીંયા 3 અને પછી અહીંયા 4. તો આમાં તમે જુઓ કેટલા બિંદુ થયા. તો ચાલો આપણે સરવાળો કરીએ અહીંયા. તો અહીં થશે તમારું શું? 1 + 2 + 3 + 4. તો અહીંયા 1 + 2 + 3 પ્લસ અહીંયા 4. તો ટોટલ તમારા 10 જ થશે. ઓકે, તો આ તમારી થઈ ગઈ અહીંયા ત્રિકોણીય સંખ્યા 10 બિંદુઓવાળી, 10 ટપકાવાળી. અને આ થઈ ગઈ તમારી અહીંયા ચોરસ ક્યાં? બેકી સંખ્યા 10 ટપકાવાળી. તો અહીંયા તમે લખી શકો છો કે બેકી સંખ્યા. અને અહીંયા તમે લખી શકો છો ત્રિકોણીય સંખ્યા, ત્રિકોણીય સંખ્યા. ઓકે, તો 10 બિંદુવાળી થઈ ગઈ. અને આપણા કેટલા બિંદુ હતા? આ 9 બિંદુવાળા હતા. તો અહીંયા પણ તમે લખી શકો છો અહીંયા કે 36 શું છે? અહીંયા ત્રિકોણીય સંખ્યા, ત્રિકોણીય સંખ્યા. અને આ શું છે? અહીંયા ચોરસ સંખ્યા, ચોરસ અથવા વર્ગ સંખ્યા.
તો આવા તમે અસંખ્ય ઉદાહરણ લઈ શકો છો કે તમારી સંખ્યા એક જ હોય પણ તમે એને અલગ અલગ રીતે રજૂ કરી શકો છો. તો અહીંયા આપણે 2 ઉદાહરણ લીધા કે આવા જુદી જુદી 2 ઉદાહરણ આપણે લેવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે આગળ જઈએ, આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે કે પ્રશ્ન નંબર 4, નીચે આપેલી સંખ્યા શ્રેણીને તમે શું કહેશો? હવે તમને કંઈ દેખાય છે? જો અહીંયા પહેલાં તો 1 બિંદુ આપેલો છે, પછી 7 બિંદુ આપેલા છે, 19 અને અહીંયા 37 બિંદુ. તો તમને કંઈ સમજાય છે આમાં? કંઈ પ્રયત્ન કરો. ચલો, તો અહીંયા શું આપેલું છે? 1 બિંદુની અહીંયા આવી રીતે આપેલા છે. ઓકે, આ બિંદુઓ. પછી તમને આવી રીતે જો આ બિંદુ આપેલા છે આવી રીતે. તો અહીંયા જો તમને કેટલી બાજુ દેખાય છે? જો તમને અહીંયા ધારો કે અહીંયા દોરું કે 1 બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, આ ચોથી બાજુ, આ પાંચમી બાજુ અને છઠ્ઠી બાજુ. તો આને આપણે શું કહીએ છીએ? 6 બાજુવાળો ચતુષ્કોણ હોય તો એને આપણે શું કહીએ છીએ? ષટકોણ કહીએ છીએ. તો અહીંયા જો તો તમને જવાબ જ આપેલો છે કે હા, તમે કીધી વાત સાચી છે, તેમને ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો તમારી નોટબુકમાં દોરો અને શ્રેણીમાં તે પછી આવતી સંખ્યા કઈ છે એ પણ આપણે અહીંયા શોધવાની છે. તો આપણે દોરીને શોધીશું. તો આવી રીતે 37 છે, તો એમાં જ આવી રીતે 19 હતા, એવી રીતે અહીંયા આપણે બાજુ 37 પણ છે. જો તમને દેખાય છે. ઓકે, 6 બાજુવાળો અહીંયા સિમ્પલી. પણ આને આપણે દોરીશું કેવી રીતે? ચલો હું તમને દોરીને બતાવું. જેમ કે અહીંયા તમે જોશો તો વચ્ચે જો અહીંયા, જેમ કે અહીંયા પહેલાં 1 બિંદુ હતું, પછી વચ્ચે તમારા 3 બિંદુ આવ્યા, ઉપર 2 રહ્યા. હવે તમારા અહીંયા કેટલા બિંદુ આવ્યા? 5 બિંદુ આવ્યા, એટલે કે 2નો વધારો થયો. ઉપર તમારા અહીંયા 4 અને 3 થયા. પછી અહીંયા કેટલા બિંદુ આવ્યા? 7 બિંદુ આવ્યા. પછી ઉપર તમારા અહીંયા કે 5, 4 અને 3, સોરી તમારા 6, 5 અને 4 થયા. તો આવી રીતે આગળ હવે આપણે અહીંયા જે 7 બિંદુ હતા એવા આપણે કેવા આવશે? અહીંયા વચ્ચે 9 બિંદુ આવશે, એના ઉપર 8, 7, 6 અને 5 આવશે. જેમ કે અહીંયા જો પહેલાં 1 લાઈન હતી, પછી એના પર વચ્ચેથી ઉપર 2 લાઈન ગઈ, અહીંયા 3 લાઈન ગઈ, તો અહીંયા ટોટલ 4 લાઈન આવશે. 8, 7, 5 અને 6 આવી રીતે અહીંયા નીચે પણ આવી જશે. તો ચલો હું તમને દોરીને સમજાવું છું. તો ચલો અહીંયા આપણે દોરીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે 9 બિંદુ લઈશું. અહીંયા તો અહીંયા આપણે લઈએ કે આ આપણું અહીંયા 1 બિંદુ છે, 2, 3, 4, 5, 6, 7, 8 અને અહીંયા 9 બિંદુ. હવે તમારે અહીંયા કેટલા થઈ ગયા? આ 9 બિંદુ થઈ ગયા. એના ઉપર પણ તમારે 8 લેવાના છે અને નીચે પણ 8 લેવાના છે. તો પહેલાં આપણે ઉપરનું કરી લઈએ, પછી આપણે નીચેનું કરીએ. તો અહીંયા 8 બિંદુ કેવી રીતે લેવાના છે? અહીંયા જો તમને કેવી રીતે આપેલા છે? દરેકની અહીંયા વચ્ચે બિંદુ આપેલા છે. ઓકે, તમને દેખાય છે? તો આપણે વચ્ચે અહીંયા બિંદુ લઈ લઈશું. તો તમારા પરફેક્ટ 8 થઈ જશે. તો અહીંયા 1, પછી અહીંયા 2, આ 3, આ 4 આવી રીતે, અહીંયા 5, 6, 7 અને 8 થઈ ગયા. તો આના વચ્ચે ફરીથી તમારે અહીંયા 7 બિંદુ લેવાના છે એના ઉપર. તો અહીંયા 1, આ 2, આ 3, આ 4, 5, 6 અને 7 ત્યાં તમે લખી શકો છો. અહીંયા મારી પેનની સાઇઝ મોટી છે એટલે તમને પરફેક્ટલી દેખાશે નહીં, પણ અહીંયા 7 બિંદુ છે. પછી આપણે અહીંયા 6 બિંદુ લેવાના છે. તો અહીંયા 1, આ 2, 3, 4, 5 અને અહીંયા 6. તો ઓકે, આપણે 6 બિંદુઓ થઈ ગયા. હજુ પણ એના પર આપણે 5 બિંદુ લેવાના છે અહીંયા. તો 1, 2, 3, 4 અને 5. આપણું ઉપર પરફેક્ટ પૂર્ણ થઈ ગયું કે આપણે 9થી લઈને 5 સુધી પહોંચી ગયા. તો હવે આપણે નીચે પણ એવી રીતે જવાનું છે અહીંયા. તો અહીંયા પહેલાં 9 હતા, તો 8 દોરવા પડશે અહીંયા કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે આપણે ફરીથી 7 દોરવાના છે અહીંયા. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે આપણે 6 દોરવાના છે અહીંયા. તો 1, 2, 3, 4, 5 અને 6. અને હવે આપણે 5 દોરવાના છે અહીંયા. તો 1, 2, 3, 4 અને 5. તો સિમ્પલી આપણો દોરાઈ ગયો. તો આને તમે અહીંયા ષટકોણ, ચલો આપણે સાઈઝ નાની કરી લઈએ અને તમને હું બતાવું છું કેવી રીતે આપણો ષટકોણ છે. તો અહીંયા જો અને આપણે જોડી લઈએ દરેક બાજુને પરફેક્ટલી. આપણે અહીંયા જોડવાનો પ્રયત્ન કરીએ તો તમને અહીંયા સિમ્પલી પરફેક્ટ નથી આવતું, પણ તમને અહીંયા ષટકોણ જેવું દેખાય છે. ઓકે, તમને ચલો આપણે જેમ દોર્યું હતું એમ જ આપણે અહીંયા દોરી લઈએ કે આ એક બાજુ, આ બીજી બાજુ, પછી અહીંયા આપણે ત્રીજી બાજુ, પછી અહીંયા આપણે ચોથી બાજુ, અહીંયા પાંચમી બાજુ અને આપણું ષટકોણની છઠ્ઠી બાજુ. જો તમને દેખાય છે, થોડું તમારે ફેરફાર થઈ શકે છે, કારણ કે આપણી પરફેક્ટ આકૃતિ આપણે ના જ આવે, પણ તમે તમારી ફૂલ પટ્ટીની મદદથી પરફેક્ટ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરી શકો છો. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો હતો કે અહીંયા જે તમારી નોટબુકમાં દોરો અને શ્રેણીમાં તે પછીની કઈ સંખ્યા. હવે સંખ્યા આપણે શોધવાની છે તો જ આપણે દોર્યું. હવે આમાં આપણે ગણી લઈએ. કેવી રીતે ગણીશું? ચાલો હું તમને બતાવું કે અહીંયા વચ્ચે તમારું શું છે? અહીંયા 9 છે. ઉપર તમારું છે અહીંયા 8, અહીંયા છે 7 બિંદુઓ
અહીંયા છે 6 બિંદુઓ અને અહીંયા 5 બિંદુઓ। આવી જ રીતે અહીંયા તમારું નીચે પણ છે અહીંયા કે 8 7 6 અને 5। તો આનો સરવાળો કરી લો। અહીંયા કેટલો થાય છે અહીંયા જો પહેલાં તો અહીંયા આપણે કરીશું કે ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ। તો અહીંયા 5 ને 6 11, 11 ને 8 કેટલા થશે? 11 ને 7 18, 18 ને 8 26। તો આ તમારા ઉપરના 26 થયા, આ તમારા નીચેના 26 થશે કેમ કે સેમ જ છે, અને વચ્ચેના તમારા 9। તો 26 તો 52, 52 ને 9 કેટલા થશે? અહીંયા તમારા 61 થઈ જશે। તો કેટલા કઈ સંખ્યા મળી? આગળની સંખ્યા તમને અહીંયા 61 મળી। તો આપણને જે પ્રશ્ન પૂછ્યો હતો કે તે પછીની સંખ્યા કઈ છે, તમારો જવાબ આવશે અહીંયા 61। અને અહીંયા આપણે આકૃતિ પણ દોરી લીધી। હવે આપણે આગળ વધીએ, આગળનો પ્રશ્ન કરીએ। તો એમાં આપણને શું આપેલું છે? ચલો આપણો પ્રશ્ન નંબર 5, શું તમે 2ની ઘાત અને 3ની ઘાતની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતો વિશે વિચારી શકો? જેમ કે અહીંયા આપણે આગળ બધી સંખ્યા જોઈએ કે આપણે દરેક સંખ્યા જે પણ આપણે આગળના લેક્ચરમાં આવી હતી દરેક સંખ્યા આવી ગઈ। જેમ કે બધા જે ગણતરીની સંખ્યા, એકી સંખ્યા, બેકી સંખ્યા, પછી ત્રિકોણીય સંખ્યા, ચોરસ સંખ્યા, ઘન સંખ્યા। તો આપણી બે જ સંખ્યા ખૂટે છે કે એના આપણે અહીંયા ચિત્રો દર્શાવ્યા નથી। એક તો છે 2ની ઘાત અને 3ની ઘાત। તો એના ચિત્રો હવે આપણને પૂછ્યું છે કે તમે જાતે દોરવાનો પ્રયત્ન કરો, શું તમને આઈડિયા આવે છે કે તમે કેવી રીતે અહીંયા દોરશો? તો ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ। ચલો હું તમને સમજાવું છું। તો હવે 2ની ઘાતમાં પહેલાં તો સંખ્યા શ્રેણી કઈ આવતી હતી તમને યાદ છે કોઈ? તો ચલો અહીંયા આપણે લખું છું કે આ છે અહીંયા આપણી 2ની ઘાત। તો અહીંયા આપણે લખીશું, ચલો આપણે ઘ લખવાનો છે, ધ નથી લખવાનો, ઘ એટલે કે ઘાત। ઓકે, તો અહીંયા આપણે ચલો સાઈઝ થોડી નાની કરી લઈએ। ઓકે, તો અહીંયા હું લખી, જેમ કે મને ખબર છે કે 2ની ઘાતમાં શું તમારી સંખ્યા ડબલ થતી જાય, 2 વડે ગુણાકાર થતો જાય કે અહીંયા 1 આવશે, પછી 1નો ગુણાકાર 2 સાથે થાય તો 2 આવશે, 2નો ગુણાકાર 2 સાથે થાય તો અહીંયા 4 આવશે, 4નો ગુણાકાર 2 સાથે થાય તો અહીંયા 8 આવશે, 8નો ગુણાકાર 2 સાથે થાય તો 16 આવશે। આવી રીતે અનંત સુધી જાય છે। હવે આને તમે કેવી રીતે દર્શાવશો અહીંયા? તો પહેલાં તો અહીંયા જો એકને તો સિમ્પલ તમે એક બિંદુ દ્વારા દર્શાવી શકો તો કે હા, પછી 2ને અહીંયા તમે 2 બિંદુ દ્વારા દર્શાવો છો અને આને આપણે જોડી લીધું તો આ તમારી ચિત્રાત્મક રજૂઆત થઈ ગઈ। પછી 4 છે તો એને આપણે ઉપર નીચે 2 બિંદુ વડે દર્શાવી, આ 1 બિંદુ, આ 2, આ 3 અને 4। તો આ 4 બિંદુને જોડ્યા તો આપણી રજૂઆત થઈ ગઈ। ઓકે, 8માં કેવી રીતે થશે? તો આવી રીતે તમે તમારા 2 ચોરસ દોરવાના છે અહીંયા। તો આ 1, આ 2, આ 3 અને 4, આ તમારો 1 ચોરસ થઈ ગયો। આવી રીતે નીચે 1 ચોરસ દોરો અહીંયા। તો 1 2 3 અને અહીંયા 4। ઓકે, અને આને આપણે તમારે જોડી લેવાના છે। બંને ચોરસને કેવી રીતે જોડશો અહીંયા? તો જો ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીને તમને હું સમજાવું છું કે ઉપરની જગ્યાએ તમારે ઉપરની બાજુ જોડ। ચાલો આપણે સરખી રીતે જોડીએ। થોડું ટેબ્લેટ અહીંયા ઘુમાવી લઉં છું। આ ઓકે, તમને અહીંયા 3Dમાં દેખાવાનો પ્રયત્ન કરું છું। પરફેક્ટ। ઓકે, આ તમારું જોડાઈ ગયું છે। જો તમને દેખાય છે હવે કે નીચેના બિંદુને નીચેના બિંદુ સાથે જોડે, ઉપરના બિંદુને ઉપરના બિંદુ સાથે જોડે, આ તમારું થઈ ગયું। હવે તમે આવી રીતે 16નું પણ દોરી શકો છો, પણ 16નું કેવું? ચાલો હું તમને દોરીને બતાવું છું કેવી રીતે તમારી 16નું થશે। તો અહીંયા જેમ કે તમારું જે છે આ એક બિંદુ, ચલો આપણે આવી રીતે જેમ કે આપણે ચોરસ દોરીએ તો તમને સમજણ પડે કે ચોરસમાં શું આવી ગયું? 4 બિંદુ આવી ગયા। તો પહેલાં આપણે ડાયરેક્ટ ચોરસ જ દોરી દઈએ અહીંયા। તો અહીંયા આને આપણે સાઈઝ નાની કરી લઈશું અને આને આપણે થોડું સાઈડમાં લઈ જઈએ। તો અહીંયા પહેલાં તો આપણે ચોરસ દોરી લઈએ। તમને આઈડિયા આવી ગયો કે ચોરસમાં તમારા 4 બિંદુઓ છે। તો આ તમારો એક ચોરસ છે, પરફેક્ટ। આ તમારો અહીંયા બીજો ચોરસ છે। ઓકે, ચોરસ નથી દોર્યા તો ચલો આપણે ચોરસ દોરીએ। ઓકે, હવે આનો જેમ કે અહીંયા તમારા 8 બિંદુ થઈ ગયા। હવે બીજા તમારા 8 બિંદુ લેવાના છે। તો ચલો આને જ આપણે કોપી કરી લઈએ। તો અહીંયા કોપી કરીશું આપણે અહીંયા। તો જો આ તમારું સેમ જ આવી ગયું। ઓકે, પરફેક્ટ। તો આ તમારા કેટલા થઈ ગયા? અહીંયા 16 બિંદુ થઈ ગયા। એક ચોરસમાં તમારા 4 બિંદુ, તો ટોટલ તમારા અહીંયા 4 ચોરસ છે, તેના 16 બિંદુ થઈ ગયા। પણ હવે આને તમારે અહીંયા જોડવું પડશે। તો ચલો આપણે જોડીએ। તો પહેલાં અહીંયા જે ઉપરનો ચોરસ છે એને આપણે જોડીએ અહીંયા। તો કેવી રીતે જોડીશું અહીંયા? તો પહેલાં તો આને આપણે જોડવાનો પ્રયત્ન કરીશું કે આ જે ઉપરનો ચોરસ છે એને આવી રીતે આવશે। ઓકે, પરફેક્ટ। અહીંયા નીચે આવશે અને આ પણ નીચે આવી જશે। આ તમારો કયો ચોરસ જોડાનો? જે આ ચોરસ હતો એ અને આગળનો આ ચોરસ હતો એ। હવે તમારા બંને પાછળના ચોરસ જોડાશે। તો એમાં ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ। આમાં તમને દેખાશે નહીં તો તમારી બુકમાં આપેલું છે, હું તમને સમજાવી દઈશ કે અહીંયા ચલો આ ઉપરનો છે તો આને ઉપરના સાથે જોડાશે અહીંયા। પરફેક્ટ, તમારું ઉપર
તમારી લાઈન જતી રહી છે, વાંધો નહીં, પણ આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, તો આ તમને 3Dમાં અહીંયા દેખાતું નથી. ચલો હું તમને બતાવું કે અહીંયા તમને આપેલું છે, જો તમારી બુકમાં, કે અહીંયા જો આ તમને સોળવાળું પરફેક્ટ દેખાય છે તમારી બુકમાં. તમને જોડીને બતાવ્યું છે કે કેવી રીતે તમને 3Dમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણી બુકમાં 3D દેખાય નહીં તમને. તમે નોટબુકમાં દોરશો તો પણ અહીંયા તમને 3D દેખાય છે નહીં, પણ તમારે જો આ પણ તમને અહીંયા 3D દેખાય છે, તમને દેખાય છે. આપણે કેવું દોર્યું તો અહીંયા જો 8 વાળું, એટલે તમને પરફેક્ટ દેખાશે નહીં, પણ અહીંયા તમને બુકમાં દેખાય છે. તો ઓકે, હવે આપણે 3ની ઘાત માટે આપણે જાતે દોરીએ. એ તમારી બુકમાં આપેલું નથી, તો એ આપણે અહીંયા જાતે દોરવું પડશે. તો ચાલો આપણે દોરીએ અહીંયા. તો 3ની ઘાત, તો 3ની ઘાતમાં કઈ કઈ સંખ્યાઓ આવતી હતી અહીંયા? તો તમને ખબર છે કે 1 હોય, 3 હોય, 9 હોય કે 27 હોય. 3 વડે તમારો ગુણાકાર થતો હતો, આવી રીતે અનંત સુધી આવતું હતું. તો આમાં તમે કેવી રીતે દોરશો? તો પહેલાં તો સૌપ્રથમ તો અહીંયા આપણું આ 1 બિંદુ, પછી 3માં શું આવશે? અહીંયા આપણે 3 બિંદુ આવશે, એને આપણે જોડી લઈશું. અહીંયા તો આ ત્રિકોણ બની ગયો. પછી 9માં તમારે શું કરવાનું છે? આવી રીતે 3 ત્રિકોણ દોરવાના છે. ચાલો તમને બતાવું કે અહીંયા આપણે ઉપર એક ત્રિકોણ, આ સાઈડમાં એક ત્રિકોણ અને અહીંયા એક ત્રિકોણ. હવે જે 3 ત્રિકોણ બન્યા એને તમે અહીંયા સિમ્પલી જોડી લો. તો જો આ તમારો ત્રિકોણ બન્યા, એને તમે એક ત્રિકોણમાં સમાવી લો. તો આ તમારો થઈ ગયું જો 9 બિંદુવાળો ત્રિકોણ. તમને દેખાય છે. આવી રીતે તમે 27 માટે પણ દોરી શકો છો. જેમ કે અહીંયા આ ઉપર એક ત્રિકોણ, એની બાજુમાં એક ત્રિકોણ, આ ત્રિકોણ. ઓકે, આ તમારા કેટલા છે? અહીંયા ટોટલ 3 ત્રિકોણ થઈ ગયા નાના નાના. ઓકે, આ તમારા 9 થઈ ગયા. અહીંયા આવી રીતે તમારે નીચે પણ 9 દોરી લેવાના છે કે 1, પછી એની નીચે અહીંયા 2, તો 1 2, આ 1 2. તો આ તમારા કેટલા થઈ ગયા? અહીંયા 9 બિંદુઓ દ્વારા 3 ત્રિકોણ મળી ગયા. ઓકે, પરફેક્ટ. અહીંયા સાઈડમાં પણ તમે દોરી લો. અહીંયા 1 બિંદુ, આ 3 બિંદુ બીજા, અને આ 3 બિંદુ ત્રિકોણની રીતે. તો આ પણ તમારા 9 બિંદુ થઈ ગયા. તો આને પણ આપણે અહીંયા જોડી લઈએ કે આ નાના નાના ત્રિકોણ છે અહીંયા 3 બિંદુવાળા. હવે મોટા ત્રિકોણને તમારે જોડી લેવાનો છે. તો કેવી રીતે જોડશો? અહીંયા આ રહ્યો તમારો સિમ્પલ અહીંયા ત્રિકોણ. ઓકે, અંદર નથી આવતો, પણ તમારે સમજી લેવાનું કે ક્યાં છે. અહીંયા તમારો અંદર જ છે. તો અહીંયા ચલો આપણે જેમ દોરતા હતા એમ કે આ તમારો ત્રિકોણ તમારે સમજી લેવાનો છે. પરફેક્ટ આવવાનું જ નથી. ઓકે, સમજી ગયા? તો આવી રીતે તમે દર્શાવી શકો છો 1 2ની ઘાત અને 3ની ઘાત. તો સિમ્પલી અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આ લેક્ચરમાં આપણે સંપૂર્ણ તમને દરેક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો લેક્ચર કેવું લાગ્યું એ પણ તમે કોમેન્ટ કરજો, અને તમારા મિત્રોને પણ કહેજો કે અહીંયા સરળ ભાષામાં ગણિત શીખવામાં આવે છે, તમને આવડી જશે સિમ્પલી. તો અહીંયા તમે આ ચેનલ પર ખાસ લેક્ચર જોઈ શકો છો. તો આપણે લેક્ચર નંબર 3માં હવે આગળ આપણે સંખ્યાના રિલેશન જોવાના છીએ કે કઈ બે સંખ્યાઓ છે, કેવું રિલેશન છે, કેવો સંબંધ છે, આપણે જોવાના છીએ. તો ચાલો આપણે મળીએ આગળના લેક્ચરમાં.